મશીનને એર કેવી રીતે કાઢવો જો હું એર કાઢીને બતાવું કેવી રીતે મશીનને એર કાઢવાનું હોય છે. તો એક ડિસમિસ લઈ લેવાનું તમારે આવું જુઓ. તો હલો મિત્રો, આપણે એક નવા વિડીયોમાં કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો. અને હું આવી ગયો તો મિત્રો મારા મશીન થયું છે થોડું ખરાબ, ચાલુ નહીં થતું. તો વિડીયો તમે પૂરો જોજો, મશીનમાં શું પ્રોબ્લેમ છે હું તમને બધુંય બતાવવાનો છું. તો વિડીયોને પૂરો જોજો. તો આ છે મિત્રો આપણું મશીન. આપણે કારીગર આવી ગયા છે નાના. જુઓ આપણી પહેલાં અમે કરવા મંડી પડ્યા છે. જુઓ શું કરે તું? બંબો પડ્યો રે તો ચાલુ કર્યું નહીં હતી તો અમે કરો હેડો. આ બોલ ખોલીને રાખો હેડો. ઓલા બોલ ખોલો, ઓલા બોલ ખોલો હેડો. અમે એ બોલ ખોલ દો. તો મિત્રો આપણે કારીગર તો નાના હરેવાન મિત્રો આપણો ભત્રીજો છે. અને એ કે મારે આપવું છે મશીન અમે કરવા. તો આપણે મિત્રો ચાલો મશીન રિપેરિંગ કરી લઈએ. કઈ રીતે મશીનમાં પ્રોબ્લેમ છે તમને બતાવી દઉં. તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, પહેલો તો મિત્રો આપણા મશીનને છે ને કોઓપરેશન નહીં આવતો. આપણે પટ્ટો ઉતારી દીધો છે મશીનનો. જુઓ પટ્ટો ઉતારી દીધો. કેમ કે પટ્ટો ઉતારી દીધો તો આપણને ચાલુ કરવામાં સારું ફાવે. તો મિત્રો છે ને પહેલું તો કોઓપરેશન આવતું આપણે આ ઓઇલ થોડું નામી દેવાનું છે મશીનમાં. જુઓ આ ઓઇલ છે ને હે અમે કરેલું હતું સારું અમે કરે. તો મિત્રો તમારે છે ને ઓઇલ થોડું નાખી દેવાનું. કોઓપરેશન નહીં આવતું પહેલાં તો એ પ્રોબ્લેમ છે આપણા મશીનને. તો હું લઈ લઉં છું ઓઇલ થોડુંક મિત્રો નામવાનું, 1 ઢક્કન જેટલું, આવડું નહીં થોડુંક જ લેવાનું. જુઓ મેં આટલું જ લીધું છે. તમારે છે ને મિત્રો આમાં નામી દેવાનું, વાંચ્યામાં. હું નામી દઉં છું. જુઓ મેં નામી દીધું છે આટલું બધું. આનાથી છે ને મિત્રો કોઓપરેશન જલ્દી આવી જાય. હા કરે બહુ વેટનું ચાલુ કરો. હું ફેર વેટ તો હમણાં આવતો રેટ સાઈડમાં. હા કરે હવે નહીં અમે કરો તા. તો મિત્રો જોઈ લઈએ કેવું કોઓપરેશન આવે છે. તો મિત્રો કોઓપરેશન આવે ને એટલે મશીન ઓટોમેટિક પાછું પડે. જુઓ હું ખાલી આમ ફેરવું છું. જુઓ પાછું આ બાજુ ગમ્યું. તો મિત્રો હવે કોઓપરેશન આવી ગયું છે. વાલ બાલ કમ્પ્લીટ. જુઓ કોઓપરેશન તો કમ્પ્લીટ આવી ગયું છે. નોઝલ પણ કમ્પ્લીટ બોલે છે. જુઓ વ્હીલ પાછું પડવું પડે. હવે છે ને તમારે મિત્રો આ દાંડી સડાવી દેવાની સારી આવી રીતે. આ જુઓ દાંડી સડાવીને હવે જુઓ નોઝલ તો કમ્પ્લીટ. અને મિત્રો તમારે મશીનને એર કેવી રીતે કાઢવો જો હું એર કાઢીને બતાવું કેવી રીતે મશીનને એર કાઢવાનું હોય છે. તો એક ડિસમિસ લઈ લેવાનું તમારે આવું જુઓ. અને આ મિત્રો છે ને અહીંયા છે ને એક ચાકી આવે છે લાગે આ રી. જુઓ જ્યાં મેં ડિસમિસ પીડાવ્યું અહીંયા એક ચાકી આવે છે. જ્યારે મશીનમાં ડીઝલ થઈ રહે ને ત્યારે મિત્રો અહીંયાથી એર પડે છે. તો આવી રીતે આપણે એને ખોલી લઉં. મિત્રો આપણે એર પડ્યો નહીં પણ તમારે પડ્યો હોય ને તો અહીંથી એર કાઢી લેવાનું. થોડુંક ડીઝલ કાઢી લેવાનું, તમારે એર નીકળી જશે. અને જુઓ મિત્રો મેન પ્રોબ્લેમ આપણે છે ને આ વાલનો પ્રોબ્લેમ છે. આ વાલ છે ને આ વાલ ખરાબ થયા છે, બીજું કંઈ નહીં ખરાબ થયું. આ વાલ છે ને આ વાલ શેંકે છે એના કારણથી નહીં થતું ચાલુ હટ જઈને. એટલે છે ને આપણે આ વાલ છે ને થોડાક ખોલવાનું છે મિત્રો. પણ એ વિડીયો હું નેક્સ્ટ બનાવીશ તમારા માટે. આપણે વાલ ખોલીને સાફ કરવાના આવે છે. વાલ ભાંગો એટલે મશીન થઈ જાય ને. હવે આપણે મિત્રો મશીનને હું હેન્ડલ મારી લઉં. ને મારી પાસે કોઈ કેમેરામેન છે નહીં એટલે થોડી વાર ફોન મૂકી દઉં, હું હેન્ડલ મારી દઉં, તમને બતાવી દઉં કે આપણું મશીનમાં. તો વિડીયોમાં પૂરા બન્યા રહેજો. આ મિત્રો દાંડી છે અને આ પ્લેન્જર છે. જુઓ મારે અહીંથી પહેલાં આ નળી તૂટી ગઈ હતી એટલે ચાલુ નહોતું થતું. નળીમાં મેં પટ્ટી માંધી દીધી છે એટલે હવે કમ્પ્લીટ છે. અને મિત્રો અહીંયા છે ને
હવા લેવાનું આવે મિત્રો વાંચ્યું અહીં મારે વરસાદથી પાણી ભરાઈ ગયું હતું આખો અંદર. તો હવે ચાલો મશીન ચાલુ કરી લેવું હું. તમે વિડીયોમાં બન્યા રહેજો. ચાલુ થાય છે કે એનું કોર્પોરેશન આવ્યું કે ના આવ્યું. મિત્રો મશીન ચાલુ થઈ ગયું છે કમ્પ્લેટ. જો આપણે ઓઇલ નાખ્યું હતું અંદર એટલે કમ્પ્લેટ ચાલુ થઈ ગયું. જો મિત્રો કમ્પ્લેટ ચાલુ થઈ ગયું છે. મશીનનો ખાલી કોપરેશન નહોતું આવતું, એ જ પ્રોબ્લેમ હતો, બીજું કાંઈ નહોતું. અને મિત્રો હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે. આજના વિડીયોમાં આટલું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.